કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈનો અનોખો અભિગમ, જેમાં દિલ્હી બાદ હવે રાજકોટમાં પણ શરૂ કરાઈ છે સહકારી ટેક્સી. દિલ્હી બાદ રાજકોટમાં પણ ભારત ટેક્સી ડ્રાઈવર એપ શરૂ કરાઈ છે, જેમાં કૃષિ દૂધ બાદ હવે ટ્રાન્સપોર્ટેશનમાં પણ સહકારી ક્ષેત્રનું પદાર્પણ. રાજકોટના કિસાનપરા ચોક ખાતે ઊભું કરવામાં આવ્યું છે બૂથ. આ ટેક્સીથી માત્ર રાજકોટ જ નહીં, સૌરાષ્ટ્રભરને ફાયદો થશે. રાજકોટ બાદ રાજ્યના અન્ય શહેરોમાં પણ તેનો પ્રારંભ કરાવવામાં આવશે. સહકાર ક્ષેત્રને અત્યાર સુધી કૃષિ અને જે પશુપાલન ક્ષેત્ર છે તેની સાથે જોડીને જોવામાં આવતો હતો, પરંતુ હવે આ સહકાર ક્ષેત્રની અંદર પણ ક્રાંતિ સર્જાવાની હોય એ પ્રકારે રાજકોટમાં હવે ભારત ટેક્સી જે કેન્દ્ર સરકાર છે તેનું બૂથ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હીની અંદર આ ભારત ટેક્સી છે તેની શરૂઆત બાદ હવે રાજકોટમાં પણ આ શરૂઆત થવાની છે. અહીંયા જે અધિકારી છે તેમની સાથે વાત કરીશું, કઈ રીતના આ કામ કરે છે તેને લઈને પણ આપણે ડેમો સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરીશું. આ જે એપ્લિકેશન છે એ કઈ રીતના કામ કરવાની છે એ બતાવશું આપ. આમાં એક ડ્રાઈવર એપ્લિકેશન છે આપણી પાસે, બરોબર, ભારત ટેક્સી નામની. આ પ્લે સ્ટોરમાં તમને ઉપલબ્ધ મળશે ભારત ટેક્સી નામની એપ્લિકેશન. આ જે ડ્રાઈવરો આ એપ્લિકેશન ઓપન કરશે એમાં 3 વસ્તુ કમ્પલસરી છે: ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, બરોબર, અને આધાર કાર્ડ. એ ત્રણેય ડોક્યુમેન્ટ આમાં અટેચ કરીને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી એઝ અ ડ્રાઈવર આ એપ્લિકેશન યુઝ કરી શકો છો, બરોબર. આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ છે નહીં, ₹0 છે, બરોબર. અને આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ મળી જશે. બીજું વસ્તુ, કસ્ટમર કેવી રીતે આવશે? કસ્ટમર માટે કસ્ટમર એપ્લિકેશન ઓનલી ભારત ટેક્સી. ભારત ટેક્સી નામની એમને તો ખાલી બસ એમનું મોબાઈલ નંબર ઓટીપી નાખી અને એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે. અને આ રીતે એનું હોમ પેજ આવે છે. એમાં ધારો કે તમારે રેલવે સ્ટેશન જવું છે અહીંથી, બરોબર, તો અહીં આ રીતે રેલવે સ્ટેશન નાખો, ઠીક છે. આ તમારું લોકેશન ઓટોમેટિક અહીંયા કન્ફર્મ કરશો, બરોબર, તો અહીંયા તમને પ્રાઇસ પણ બતાવવામાં આવશે. તમે અન્ય જે ખાનગી ટેક્સીઓ છે એનાથી કઈ રીતના અલગ? અન્ય જે ખાનગી કંપનીઓ છે, બરોબર, એ મિનિમમ કમિશન લેતા હોય છે 20 થી 25% જેવું. બટ આપણું જે સરકાર ટેક્સી જે આવ્યું છે ભારત ટેક્સી, એમાં કોઈ પણ પ્રકારનું અમે કમિશન લેવાના નથી. ડ્રાઈવરને એમાં વધારે બેનિફિટ મળે, એમાં 100% એમને બેનિફિટ મળવાનું છે. જે કસ્ટમર હોય છે તેમનું પેમેન્ટ યુપીઆઈ ને તમામ પ્રકારે થઈ શકશે ઓનલાઈન કે કઈ રીતે? યસ સર, યુપીઆઈ થ્રુ, કેશ થ્રુ, બરોબર, અને ગૂગલ, ગમે તે રીતે બધી ઓનલાઈન સિસ્ટમ એમાં થઈ રહેશે, બરોબર. આ ક્યારથી ઓપરેશનમાં આવે રાજકોટની અંદર અંદાજિત સમય કેટલો? અમે 26 તારીખથી ડ્રાઈવર ઓનબોર્ડિંગ રજીસ્ટ્રેશન ચાલુ કરેલું, 26 નવેમ્બરના તારીખથી, બરોબર. અમે અહીંયા પૂજા ને બધું કરેલું. ત્યાર પછી ડ્રાઈવરનું અહીંયા બધા 150 થી 200 ડ્રાઈવરો ફર્સ્ટ ડે આવેલા અને એ લોકોનું અમે રજીસ્ટ્રેશન એપ્લિકેશનમાં કરેલું. હવે રહી કસ્ટમરની વાત, કસ્ટમર માટે અમે 10 ડિસેમ્બરે કસ્ટમર એપ્લિકેશન બી અહીંયા લોન્ચિંગ કરીશું. જે પ્રમાણે અહીંયા ડ્રાઈવરોનું અમે કેમ્પેન કરી રહ્યા છે એ રીતે કસ્ટમરને બી કેમ્પેન કરીશું, જેથી એમને બી અવેરનેસ રહે કે ભાઈ આ પ્રકારનું ભારત ટેક્સી આવી રહ્યું છે અને એમાં વધારે લોકો જોડતા જાય અને ડ્રાઈવરોને બી એમાં એમનો હિત જળવાય. જ્યારે આપણે ટેક્સીની વાત કરતા હોય છે, કસ્ટમરની સેફટી ને ફીચર્સને લઈને ઘણી બધી ચર્ચાઓ થતી હોય છે. સેફટીને લઈને કઈ રીતના આમાં પ્રાવધાન મૂકવામાં આવ્યા છે? સર, સેફટીને અમે પહેલા પ્રાયોરિટી આપી છે, કારણ કે ડ્રાઈવરોને અમે એ પ્રમાણે ટ્રેનિંગ બી આપવાના છે કે ભાઈ પહેલા તો તમારી ગાડી મતલબ ટેક્સી હોય એ સાફ સફાઈ રાખો, બરોબર, એમાં કોઈ પણ પ્રકારનું કમિટમેન્ટ ના આવી જોઈએ. બીજું વસ્તુ, અમે 10 લાખનો ઇન્સ્યોરન્સ આપવાનું છે, એ વેહિકલ ઇન્સ્યોરન્સ, અને 5 લાખનો મેડિકલ ઇન્સ્યોરન્સ આપીશું. એટલે સેફટીનો અમે કોઈ બી મતલબ કચાશ રાખ્યો નથી આમાં. ચોક્કસ, તો ખૂબ જ સારો એવો આ એક નિર્ણય કહી શકાય, કેમ કે અત્યાર સુધી આપણે ખાનગી ટેક્સીઓ સાંભળી છે, ખાનગી ટેક્સીના મારફતે જ લોકો અવર જવર કરતા હોય છે. ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે સેફટીને લઈને સવાલો ઉભા થતા હોય છે, પરંતુ હવે જ્યારે ભારત સરકારનો જે સહકાર વિભાગ છે તેમના દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. દિલ્હી બાદ હવે રાજકોટની અંદર આ ભારત ટેક્સી છે તે શરૂ થવાની છે. તેનું બૂથ અત્યારે રાજકોટના કિસાનપરા ચોક ખાતે શરૂ કરવામાં આવ્યું છે ને થોડા સમયની અંદર જે ગ્રાઉન્ડ ઉપર પણ આ ભારત ટેક્સી છે તે રાજકોટની બજારોની અંદર, રાજકોટના રાજમાર્ગોની અંદર જોવા મળશે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.